પ્રિયાંશ જાગીને આવી ગયો છે અને જાગતાની સાથે શેરડી એટલે એના દાંત અને આંતર સાફ થઈ જાય. શેરડીનો રસ છે ને તે છીએ ડી માર્ટમાં. આપણે પણ ઘરના છોકરાને પોતું પડે કે પોતું મારવું પડે એમાં ઘરના સબસ્ક્રાઇબર આપી ગળામ બળે બાકી અહીંયા પોપકોર્ન ને શેવડી અને ભજીયાનો જો સામાન જો બધો આમ રેડી રેડી થઈ ગયા. કેમ દાંત આવતા હતા? એવું ઇમોશનલ. ગુડ મોર્નિંગ ચેતુબેન. ગુડ મોર્નિંગ. જા ખડખડિયા અમારા ભાષામાં ખડખડિયા જે રોટલી વધેલી હોય ને બાકી અહીંયા અને ભાઈની આ બે વખતની ફેવરિટ. મમ્મીની પ્રાર્થના કરે છે. આખા રીંગણ અને બટેકાનું સબ્જી બની ગઈ છે. તો આપણે થોડું ધીમું ધીમું બોલશું ને તો પપ્પા સુધારશે, ડિસ્ટર્બ થાય હે ને. તો હમણાં નાસ્તો કરી લેવી થોડો. આ ભાઈનું ટિફિનની તૈયારી બરસા તળોકા ફાફડી આવી ગઈ છે. ચણાનો લોટ આવી ગયો અને તમે નહીં માનો ચણાનો લોટ કાલ અડધો તો ખવાય છે ને ત્યાં છે અડધો તો કાલ ફાફડી ખાઈ હોતન લીધી છે. પણ પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. સાથે બધાને હેપી મંડે. સન્ડે પૂરો થાય ને પછી મંડે એટલે સુવાનો ડે એટલે સન્ડે વયો જાય. મંડે એટલે રેગ્યુલર કામે જવા માટેનો દિવસ. અને વૃક્ષોને પણ વેરી વેરી ગુડ મોર્નિંગ. અને આ કુંડાને પેઇન્ટિંગ કર્યા પછી તો એટલા સરસ થઈ ગયા ને આમ અમારા કલર સાથે કોમ્બિનેશન આવી ગયું. નહીંતર કલર નીકળી ગયો તો એટલે સરસ થઈ ગયું છે. મેં જાસૂદ વ્હાઈટ બહુ સરસ હમણાં ખીલે છે. એક કરમાય અને બે ખીલે એવું ચાલ્યા કરે છે. ને વાતાવરણ જોઈને તો એકદમ ઠંડીમય વાતાવરણ, બ્લુ વાદળો સાથે ઠંડી પડવા માંડી છે. તો ઠંડી થોડીક વધતી હોય ને એવું લાગે છે ધીમે ધીમે. અને શિયાળો એકદમ રેગ્યુલર ચાલુ થઈ ગયો છે. એમાં મેરેજમાં જાવી અને ઠંડીમાં ગરબા લેવાની મોજ અને મેરેજ કરવાની મોજ અને ફોર્મમાં ડીજે વાગતા હોય, સંગીત વાગતા હોય એની મોજ. હમણાં શિયાળાની ઋતુ હોય ને એટલે મજા જ આવ્યા કરે. દિવસ આખો એવો સરસ જાય ને કે ખબર ન પડે આપણો દિવસ કેમ પૂરો થયો ને કેમ ચાલુ થયો. પ્રિયાંશ જાગીને આવી ગયો છે અને જાગતાની સાથે શેરડી નો રસ લેવા માંડ્યો. કેમ પીવું? કેવું આવે છે? યમી યમી કેવું લાગે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ભાવે છે ને મમ્મી પાસેથી સુવિચાર લઈ લઈએ અને પૂજા પાઠ પૂરું થાય ને એટલે મમ્મી પાસેથી આપણે સુવિચાર પણ લઈ લઈએ. મમ્મી તુલસી શ્રી સખી શિવે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને સુપ્રભાત. સાથે મસ્ત મજાનો સુવિચાર. તો સુવિચાર એવો છે કે જેમ મનની સ્થિતિ છે એ પાણી જેવી છે. મનની સ્થિતિ છે એ પાણી જેવી છે. જેવી રીતે ડોળાયેલું પાણી કે હલી ગયેલું પાણી હોય ને તેમાં સ્પષ્ટ પ્રતિબિંબ દેખાતું નથી, તેમ આપણું મન જો ચલિત હોય ને તો તેમાં શાંતિનો અનુભવ થતો નથી. સરસ મમ્મી. શું સુવિચાર આપ્યો મમ્મીએ? કેમ પીવું? ગમ્યો ને તને? બા સુવિચાર બોલાય ગમ્યો? જો પ્રિયાંશ જે શેરડી ખાય છે ને એ આપણા પેલા વડીલો હતા ને એ ઉઠીને પેલા શેરડી ખાતા એટલે એના દાંત અને આંતર સાફ થઈ જાય. શેરડીનો રસ છે ને એ તમે ગમે એ વાસણ હોય ને કટાઈ ગયેલું એની ઉપર નાખજો, અથવા તો લોટી હોય એની ઉપર નાખજો તો એ એકદમ ચોખ્ખી થઈ જશે. કાંટ કાઢવાનું કામ કરે છે આંતરનું. એટલે આપણા શરીરનો અંદર. હા, એટલે સવારમાં જાગીને પેલા આપણે શેરડી કરતા ખેતરમાં, એટલે પેલા જાગીને વાડીએ જાય ને એટલે પેલા તો શેરડી ખાય. સીઝન વાઇઝ બધું ખાતા એટલે તંદુરસ્તી. સિરાવીને ગયા હોય ને તોય શેરડી ખાય. સિરાવવું એટલે શું એ કોને કોને ખબર છે અને આ શબ્દ કોને કોને સાંભળેલો છે એ મને કમેન્ટમાં કહેજો. અને હમણાંથી સુવિચાર કોઈ નથી આપતું એટલે આપજો, મારી પાસે જ ખૂટી જાય. જોવો તો અત્યારે અમે આવી રહ્યા છીએ ડી માર્ટમાં. ડી માર્ટમાં અમે શું શોપિંગ કરવા આવ્યા છીએ ને એ તમને કહેશું, પણ અત્યારે વાર છે. શું શોપિંગ કરવા? ના કરે પછી કહેવાનું હોય, અગાઉ નથી કહેવાનું. ઓકે ચાલો ભાઈ, અમે ડી માર્ટમાં શું શોપિંગ કરીએ ને હવે અમારે અંદર જઈને આવ્યા ને ત્યારે ખબર પડશે. જોવો આટલી બધી વસ્તુઓ લઈ આવ્યા છે ડી માર્ટમાંથી. ડી માર્ટમાંથી. કેટલું સસ્તું પડ્યું તને?
ડીમાર્ટમાં બહુ સસ્તું પડે એમ બધી બહુ મોટી મોટી વસ્તુ લઈને મોટી વસ્તુ લેવી હોય ને તો સસ્તી પડે, બાકી નાની નાની વસ્તુ લેવી હોય તો થોડી ઘણી સસ્તી પડે. બાકી મોટી વસ્તુ લેવી હોય એટલે સસ્તી પડે. પ્રોડક્ટ લ્યો અરે મોટી પ્રોડક્ટ લેવી હોય ને તો ડીમાર્ટમાં જરૂર મજા આવે. ઝાઝું લેવું હોય ને તો વધારે સસ્તું પડે. શોપિંગ કરો એટલું સસ્તું પડે મતલબ. એવું છે એમ ને. અમે જઈએ છીએ હવે ડીમાર્ટમાંથી નીકળીને ઘર તરફ, અને ઘર તરફથી આપણે હજી થોડું કામ છે, ભૂખ લાગી છે બહુ બધી. અને 12:30 વાગી ગયા. મારતા એટલે પ્રિયાંશ ઘસીને પોતા મારે મારવા માંડ. જો પ્રિયાંશને કેવા સરસ પોતા મારતા આવડે. જો પિયુને બહુ ગમે પોતા માર. નાના બાળકો પાસે કામ નથી કરાવતી, અને શોખ છે પોતા મારવાનો. હું મારતી હતી ને તો કે હું મારું છું. આમ જો આ પોતા મારે છે કે લસણપટ્ટી ખાઈશ. આપણે પણ ઘરના છોકરાને પોતું પડે. કેમ બાપ એવા બેટા વડે એવા ટેટા કીધું મમ્મી? બાપને પાસે મરાવો અને ઈ મારે તો પછી દીકરો જ મારે જ ને. હા મમ્મીએ રાહુલ પાસે મરાવેલું પોતું, એટલે પછી મારું તો પ્રિયાંશ પાસે મારે જ મરાવવું જ પડે. મરાયું ઈ કોઈ નથી ખબર, પણ તમે મરાયું એટલે મારી પાસે મરાયું એટલે મમ્મીને મજા ન હોય ત્યારે પોતું મારતા એમ. મેં મરાયું ને એ આખી વસ્તુ અલગ છે, પણ તમે જે મરાવ્યા ને પોતા એ આખી દુનિયાને ખબર છે. પણ મેં થોડું મારવાનું કેવીશ, મેં એને કીધું પોતા માર્યા. હા મારે એમ નહીં, તમે જે મારા છોકરા પાસે પોતા મરાવો છો ને એ આખી દુનિયાને ખબર છે. આ લે એ તો મમ્મી કોમેડી માટે હોય, બાકી કોઈ દી ભીનું પોતું કરીને આમ લીગલી માર્યું પોતું. તમે કહેજો મને કોનો ત્રાસ વધી ગયો છે. હા વાત ખોટી છે, બાકી કોઈ દિવસ હું આવી 5 વર્ષ પૂરા થયા, રાહુલ હજુ સુધીમાં કોઈ દિવસ પોતું માર્યું નથી. મારો છોકરો ગરીબડી ગાજ એવો થઈને પોતું મારવા માટે. આ લે એમાં થોડી રોવા હતો ને મીંડા કે પોતું મારવું પડે એમાં. કેવું મારી પાસે કામ કરાવડાવે છે. કેવું કેદી વાસણ ધોય, કેદી પોતું માર્યું. આપણે બે પાસે કેવું કામ કરાવડાવે. કાંઈ નથી કરાયું, કોઈ દી કરાવતા હોત તો ખબર હોત. મમ્મી કેદી પોતું માર્યું રાહુલ? રીલ્સમાં. હા એ રીલ્સમાં જ માર્યું છે, બાકી રિયલમાં ક્યારે માર્યું એ મમ્મીને પૂછ્યું. રિયલમાં તો મારા સમયમાં મારતો. તમારા અમારે સમય જમાને આપકે જમાને કી બાત હે. અને રાહુલ અલા અય આ પોતું જ મૂકી, પોતું મારીને પોતું આમ મૂકી દેવાનું. પોતું મારીને પપ્પાના મોઢા ઉપર હાથ ફેરવાના. ફેરવો એવું પોતું માર્યું કહેવાય છે. એ હાથ ફેરવો કહેવાય. એ બધે પોતો હરખું લીગલી માણસોને માર દે, નીચે ફ્રેશ પરે માર દે. નાટક છે. એ તો ખાધા પછી એક પ્રિયાંશનું કામ હોય ને તો વળ ખાવાનું, પચાવવાનું કામ. ઘંટી નાખેલા દાણા હોય. પ્રિયાંશને હેપી બર્થડે કીધું. ઓકે. ખબર છે? હે સબસ્ક્રાઇબરે હા બધાને મેં થેન્ક યુ કીધું. WhatsAppમાં મેસેજ આવ્યો હતો. વોટ્સઅપમાં પણ આવેલો. હા જો હું સંભળાવું તમને. પ્રિયાંશને હેપી બર્થડે કહે છે. સંભળાવો તો. પીયુ તારું હેપી બર્થડે વોટ્સઅપમાં કીધું. જો હેપી બર્થડે અરે વાહ, પીયુના સબસ્ક્રાઇબર હેપી વિશ કરવા માટે થેન્ક યુ અંકલ. લે પ્રિયાંશને પણ મારા અને મારા લે. પરિવાર તરફથી હેપી બર્થડે. જો કેટલું સરસ દીદી બોલી હેપી બર્થડે એમ. ઈ તો જો હરખાઈ ગયો ઈ પણ. એને ગમે જ ને લે કેવું આમ વોટ્સઅપમાં વોઇસ થી. ને પણ મારા અને મારા લે પરિવાર તરફથી હેપી બર્થડે. એને કેમ શરમ આવે છે? હવે પ્રિયન કેવી શરમ આવે છે મને લાગે. આનંદ થઈ ગયા, હરખ થઈ ગયો. પાછું કરું. લે આ તો આગ બધી હાલ છે એવું લાગે છે. હું કહે છે કરો ને એમ. થેન્ક યુ કે દીદીને પેલા. તો ઓ પ્રિયાંશ ના પ્રિયાંશને પણ લે. મારા પરિવાર તરફથી પ્રિયાંશ ને બોલે એટલે પ્રિયાંશ કરે સમજો. પિયો થેન્ક યુ દીદી એમ થેન્ક યુ બોલતો. થેન્ક યુ કહી દે. થેન્ક યુ. જો તમે સાંભળી લીધું ને, જેને પણ હેપી બર્થડે કીધું છે ને એના વ્લોગ જોતા જ હશે, અને એના તરફથી મારા પ્રિયાંશે પણ થેન્ક યુ કહી દીધું છે. સરસ મજાનું. અને આમાં પ્રિયાંશને ખૂબ ગમ્યું. અમારે મને લાગે છે આ એના બર્થડેની સ્પેશિયલ આમ જોઈને તો વિશ કહેવાય. વિશ કહેવાય ને ગિફ્ટ કહેવાય સ્પેશિયલ. Special gift ને special એને આ રેકોર્ડિંગ કરીને મોકલ્યું અને વિશ કર્યું. બહુ સરસ, બહુ સરસ. તો ઈ નાની ઢીંગલીને એ નાની ઢીંગલીનો બર્થડે આગલા દિવસે હતો, અને એટલે રાહુલે વિશ કરી હતી. તો ઈ નાની ઢીંગલીને મારા તરફથી પણ
ખૂબ ખૂબ મેની હેપી બર્થડે અને વિશ યુ ગોડ બ્લેસ યુ. મમ્મીએ પણ ગ્લો મમ્મી બર્થડે તો કેદુનો વયો ગયો. ભલે ને વયા ગયો પણ એવું કઈ થોડું છે વિશ હવે 4 દિવસ થઈ ગયા હો મમ્મી. ભગવાનને પ્રે કરવું ને પ્રે કરવી એટલે ગમે ત્યારે વિશ પૂરી થાય. જો ફૂલ શેવડીની સીઝન આવી ગઈ છે ને દેર ભોજાય અને 2 છોકરા એટલે એક છોકરો હું તો ખોલી દઉં છું, મને તો એલર્જી છે. નો ભાવે ગળામાં બળે. બાકી અહીંયા પોપકોર્ન ને શેવડી લાય અને રાહુલે આજ તો શેવડીની મોજ લઈશ. કેટલા દિવસો પછી ઘણા દિવસો પછી મેં તમને આવી રીતના કોઈ દિવસ ખાતા નથી જોઈ એટલે કહું છું. એવું છે એમ ને. અને એને પોપકોર્ન તો ફેવરિટ કુડુન વાળું વસ્તુ. જો એ હમણાં તારે બધું ખાઈને ઊભા હોય. એક વાત કહું તમને સેતુબેન, અમે ઓલા મૂવી જોવા જાય ને પોપકોર્ન લીધું હોય ને તો જોવો ન જોવો ત્યાં પૂરું થઈ જાય. આ ઘરે પૂરા થઈ જતા હોય નાચ પૂરા થઈ જાય. હું ન કરું હો ઈ ઘરના. અમે- હવે હું મારે કેમ હાસું માનું? કઈ ન એવું માનો. બધાને ખબર જ હોય લ્યો તમને ભાવે એટલા એમ જો મમ્મી ડેડી પાસે સમોસા આવે એટલે કોઈને ભાગમાં ન આવે. આ લે બસ કોણે ને કીધું? કોણે કીધું? આવે થોડુંક ડેડી અડધું ખાઈને અડધું હું ખાવ, બાકીના તમે મમ્મી તારા હે ને ઈ પાછા નહીં પડે સમજા. એમ નહીં તારા મમ્મી પાછા એન નહીં પડે. મમ્મી એવું નથી તમારે જેમ ન ખાતા હોય નિરાયતે ખાતા આપણે ને ભાઈ સમોસા હા ભાઈ આ તાર ભાગમાં તો આવા લાવવા દેવા જ નથી, તને દેવા જ નથી. આમ ઉપર અને તમે કોલ્ડ ડ્રિંક્સ માં પાછા ન પડો કેમ પણ ક્યાં કોલ્ડ ના, ડ્રિંક્સ ગયા તા ને 2 પ્લેટ સમોસા લાવ્યા. દાદા જોડે 2 પ્લેટ સમોસા લાવ્યા. તાર ભાઈ એક ખાધું, એમ અડધું પડ્યું મૂક્યું, આ ખાઈ ગયું. હું અડધું ખાધું ને કે અયું આવ્યો, અયું એના 2 ખાઈ ગયો, પછી પાછો આવ્યો. મમ્મી જોતો તે મેં એને અડધું મારું આવી ગયું. તો વળી છે ને કમ્પ્લેન કરે છે? શું ખબર? તમે કોઈ નડવા ન જો અમારામાં ત્યો તો અડધું માન ભાગમાં આવે તો વળી એમ કે છે જોયું આવું કરે. ઈ તો એમાં કે મમ્મી ડેડી ભાગમાં આવતામાં આવતે છે ને 2 પ્લેટ લેજો અને આને સામું જોવા દેજો, ભાગમાં નહીં આવવા દેતા. મૂવી જોવા જ નથી જવા. એ વાત એકદમ રાઈટ આવે. ઇમોશનલ શોર્ટ ઉતારતા હતા કેવો શોર્ટ્સ? ઇમોશનલ ઇમોશનલ શોર્ટ શું હતું ઉતારતા હતા? દેરાણી જેઠાણી તો ઇમોશનલ શોર્ટ થોડો હતો. ભલે ને પણ એમ ઇમોશનલ થોડું સિરિયસ વાળું હતું કે નહીં. હા હા. તો મને પછી હમણાં માર્કેટ તો એકલા દાંત કેમ? કોને ખબર મને હું દાંત આવ્યો પેલા કોક જોઈ કે હું ગાંડી થઈ ગઈ. રાહુલ જલ્દી જલ્દી હો બોલો બોલો. ઓલું કેન્યુ આપો. કયું કેન? તેલ હે? ઉપર તેલનું ક્યાં છે? અહીંયા દેખાતું નથી. એલા આ બવણી. અચ્છા એમ કયો ને. બવણી કયો ને. કેન્યુ મને કેમ ખબર પડે? ગજબ છે હો, પણ આ ઢાંકણ છે. ઢાંકણા આવા. ઢાંકણા ગજબ છે. ડુપ્લિકેટ આપને આમ જો હા ડુપ્લિકેટ આપીને વહી ગયા. ઢાંકણા ને. હા નક્કામાં ડબ્બા આપીને વહી ગયા છે બોલ. હા પૈસા પૂરેપૂરા લે અને તેલના ડબ્બા છે ને હા એટલે હાવ ભંગા પણ આપણે ઓલું નવું તેલ આવ્યું એ સારું હતું ને પણ ગોદાણી આ વાળા. નવું જ છે. ઈ નથી. આ નવું જ છે. ઈ નહીં, આ તો ગયા વર્ષે આપણે લીધા હતા ઈ ડબ્બા જૂના આપ્યા. તેલ તો સારું જ છે પણ તેલ ડબ્બા સારું જૂના. છે પણ ડબ્બા હાવ ગાઢ પડી જાય એવું. ડબ્બા વ્યવસ્થિત નથી આપ્યા ભાઈ હા. આપણે. તું કઈ તેલ સારું છે ને પાછું. તો કઈ નહીં. એને નથી કાપવું. જા પણ મમ્મીને પેલા વીણવા તો દે. માલી મમ્મીને કાપવું છે. કાંઈ ખબર જ નથી પડતી. તો તું કાપવા માંડ ને તને આપી છે. તો કોને તાપવું તે? ભજીયા ખા. હા તો ભાઈ આપણી ઘરે આજે શું બની રહ્યું છે તમે ગેસ કરીને તમે જોઈ શકો છો કે શું બની શક્યું છે અને શું બનવાનું છે. પાલકના ભજીયા 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 પાલિયા ભજીયા. તો ભાભી તમને કેવો એક્સપિરિયન્સ થયો આજે તમે જે શૂટિંગ કર્યું અને ભજીયાનો જો સામાન જો બધો આમ રેડી રેડી થઈ ગયા? કેમ દાંત આવતા હતા? એવું ઇમોશનલ. ઇમોશનલ એટલું બધું થોડું ઇમોશનલ હતું કઈ. આ તો આપણે સમાજને આમ થોડું કહેવાય સંદેશ દેવા માટે એક થોડુંક આમ મસ્ત ઉતાર્યું તો સારું જ કહેવાય ને. પણ એમાં એવું હતું રેશુ માર હામી બેઠી હતી ને તે મને નકરા દાંત આવતા હતા. રેશો એવું બોલે એટલે તમને દાંત આવે એમ? રેશુ બોલે નહીં એ હામી હતી ને એટલે મને નકરા દાંત આવે. એવું હું મમ ખાઉં
હે પીઝા હું ખાવું છે પીઝા 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 એ શું આવે મેં તો નથી ખાધું એવું કાંઈ પીઝા ક્યાંથી સાંભળી ગયા એટલે પીઝા કેદી ખાધા આપણે કોને ખબર એટલે પૂછું ક્યાંથી સાંભળી ગયા પીઝા આપણે તો કોઈ ખાધાય નથી તે ખાધા હશે કદાચ ક્યારે પણ આપણે કેટલો ટાઈમ એ થયો હશે ત્યારે ખાધા હશે એ હશેની વાત નથી લાસ્ટ ટાઈમ આપણે ક્યારે ખાધા તમે કયો પીઝા આપણે લાસ્ટ ટાઈમ બહુ ટાઈમ થઈ ગયો તો પછી પીઝા થોડા અત્યારે મળે પીઝા નો મળે. પીઝા 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 હું તારે આટલું મમ લઈને આવ્યો છો તાણા દાળ લાવ્યા છે 50 પૈસાની તો પપ્પાને સારું ફાવી ગયું જો 5 રૂપિયાનો માવો નીકળો હાલ 10 રૂપિયાનો 5 રૂપિયાનો નથી 10 રૂપિયાનો માવો 5 રૂપિયાનો અમે નાના નાના હતા ને ત્યાં 2 રૂપિયાનો નહોતો આવતો રૂપિયાનો માવો ફર્સ્ટ ક્લાસ લઈ બનાવી આવજે દે ને પણ 10 રૂપિયાનો માવો જ્યારે અમે નાના હતા ને ત્યારે રૂપિયાનો માવો ખાતા અને પિઝા પ્રિયાંશને સાંભળી ગયા છે તો જેને પણ મન થાય ને પ્રિયાંશ માટે પિઝા પ્રિયાંશને ખવડાવવાની તો ઓનલાઈન કરી દેજો ઓર્ડર અને પ્રિયાંશ માટે અને એડ્રેસ આપી દેજો હમ. તો આપણે કાલે નવી સવાર સાથે અહીંયા આપીએ હા હાલો ખોલી દો હાલો તો અહીંયા મમ ખાઈને અમે ગુડ નાઇટ કહીએ છીએ કાલે ફરીથી મળશું ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ કૃષ્ણ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ